રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ, કોલેજ અને ખાનગી ઉદ્યોગો સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અંગેની ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે. ત્યારે વધુ એક ઈમેલ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી, જેને લઈને 200થી વધુ કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધમકીના પગલે પોલીસનો કાફલો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો ઈમેલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એક ઈમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ થ્રેટ જેવું એમાં લખ્યું છે. આજે 3 વાગે પહેલાં કે આઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક અનોનિમસ ઈમેલ આઈડી હતા. થર્ડ પાર્ટી ડોમેનવાળા નથી, એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું. આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક SOP તરીકે બધાને ક્લિયર કર્યું છે. હવે BDS આવે, બોમ્બ ડિટેક્શન સ્ક્વોડથી આપણા ક્લિયર કરવા માગું છું. આ બેસિક એક પ્રિકોશનરી મેસરથી SOP, કોઈ ખબરાની વાત નથી, કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આ ઈડી બાબતે. બસ એક લગભગ આપણા કચેરીમાં 200થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક SOP તરીકે થઈ રહ્યું છે. ઈમેલ આઈડી ઉપર નહીં, કશું નહીં, કોઈ વિગત પણ નથી એમાં. કોઈ આટલું જ લખ્યું છે કે 3 વાગ્યા સુધી IEDની સંભાવના છે, એટલે પણ ઉસી બેસિસ ઉપર આપણા ક્લિયર કરવા માગું છું.